પોરબંદરમાં 7 દિવસીય યુવા આપદા મિત્ર નિવાસી તાલીમ શિબિર યોજાઈ છે, જેમાં 40થી વધુ યુવા યુવતીઓ ફાયર સેફટીથી લઈને ગેસ લીકેજ સુધીની તાલીમ સાથે આપત્તિ પ્રતિસાદ માટે સજ્જ બન્યા છે. પોરબંદર ખાતે ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન, સ્પીપા રાજકોટ અને એનએસએસના સંયુક્ત સહયોગથી 1 જુલાઈથી 7 દિવસીય નિવાસી યુવા આપદા મિત્ર તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને આપત્તિ વ્યવસ્થાપનની સચોટ તાલીમ આપીને કટોકટીના સમયે વહીવટીતંત્ર સાથે મળી લોકોના જીવ બચાવી શકે તેવા સક્ષમ આપદા મિત્ર તૈયાર કરવાનો છે. વિવિધ કોલેજોના 18થી 40 વર્ષના અંદાજે 44 જેટલા એનએસએસ અને મેરા યુવા ભારતના તાલીમાર્થીઓ આ શિબિરમાં ભાગ લઈ રહ્યા છે. મેડિકલ ટીમ દ્વારા યુવાનોને સીપીઆર, ફાયર સેફટી તેમજ સાપ કે હડકાયા કૂતરા કરડવા જેવા કિસ્સાઓમાં જરૂરી ઇમરજન્સી પ્રાથમિક સારવાર અંગે પ્રત્યક્ષ નિદર્શન સાથે ઝીણવટભરી સમજ આપવામાં આવી હતી. પ્રાયોગિક અનુભવ માટે તાલીમાર્થીઓને જાવરના ગેસ પાવર પ્લાન્ટ અને જીએમબી જેટી ડોકયાર્ડની મુલાકાત કરવામાં આવી હતી, જ્યાં તેઓએ જહાજમાંથી એલપીજી ગેસ સપ્લાય અને સ્ટોરેજની સુરક્ષિત પ્રક્રિયા પ્રત્યક્ષ નિહાળી હતી, તેમજ ગેસ લીકેજ જેવી ઔદ્યોગિક હોનારતો સમયે રાખવાની તકેદારીઓ અને પ્લાન્ટની અદ્યતન સુરક્ષા પ્રણાલી વિશે ટેકનિકલ માહિતી મેળવી હતી. સ્પીપા રાજકોટના ડેપ્યુટી સેક્શન ઓફિસર હિનાબેન કુવાડિયાએ જણાવ્યું હતું કે આ નિવાસી તાલીમમાં યુવાનોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર અને મેડિકલ સ્કિલ આપવાની સાથે જેટી ખાતે ગેસ ગળતર જેવી ઔદ્યોગિક આપત્તિઓ સમયે લેવાના થતા સુરક્ષાના પગલાં અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ તાલીમ શિબિર દ્વારા યુવાનોમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ, આત્મવિશ્વાસ અને સેવા ભાવનાનો વિકાસ થઈ રહ્યો છે, જે ભવિષ્યમાં સમાજ માટે ઉપયોગી સાબિત થશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. જીએસટી અને સ્પીપા રાજકોટના સહયોગથી અત્યારે પોરબંદર ખાતે યુવા આપદા મિત્રની તાલીમ યોજવામાં આવેલી છે, જે 1/7/2026થી શરૂ થઈ છે. 7 દિવસની નિવાસી તાલીમમાં અત્રે 44 તાલીમાર્થીઓ ભાગ લઈ રહ્યા છે, જેમને ડિઝાસ્ટર રિલેટેડ દરેક માહિતી આપવામાં આવી રહી છે, જેમાં ફાયર રિલેટેડ તમામ ટોપિકને આવરી લેવામાં આવ્યા છે. મેડિકલને રિલેટેડ બેઝિક લાઈફ સ્કિલ્સ, સીપીઆર આપવાનું. અત્યારે હાલ અહીંયા ગુજરાત મેરીટાઈમ બોર્ડના જેટી ખાતે આવેલા છીએ, જ્યાં ગેસને રિલેટેડ કોઈ પણ ડિઝાસ્ટર થાય, ગેસ ગળતર કે એવા કોઈ, તો ત્યારે પ્રિકોશન્સ માટે શું થઈ શકે, અથવા અહીંયાથી જ્યાં સુધી કંપની સુધી સાઇટ એનું હોય ત્યાં સુધીના એના સેફ્ટી મેઝર્સ શું છે, એને તમામ માહિતી અત્યારેથી આપવામાં આવેલી છે. 44 તાલીમાર્થીઓમાં એનએસએસ અને એમવાયબી, જે મેરા યુવા ભારત પ્રોજેક્ટ ગુજરાત ભારત સરકારનો ચાલી રહ્યો છે, તેના સહયોગથી આ તાલીમાર્થીઓ વિવિધ કોલેજમાંથી અત્રે આવેલા છે. 18થી 40 વર્ષની ઉંમરના વર્ગના તમામ તાલીમાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. મારું નામ મકવાણા પૂજા અને અમે એનએસએસ ને જે યુવા આપદા મિત્રની જે તાલીમ છે 7 દિવસીય, ત્યાંથી આવેલા છીએ અને અમે થોડા 50-60 જેટલા સ્ટુડન્ટ છીએ અને ત્યાંથી અમે પોરબંદર જે જાવર ગામ છે, અહીંયા ગેસના જે પાવર પ્લાન્ટ છે ત્યાં વિઝિટ કરવા ગયા હતા અને ત્યાંથી પછી અમે અહીંયા જેટી પર વિઝિટ કરવા માટે આવ્યા છીએ કે જ્યાં શિપ આવે છે અને જ્યાંથી ગેસનું સપ્લાય થાય છે, ગેસના જે પ્લાન્ટ છે ત્યાં. અને અહીંયા અમને ખૂબ સારી માહિતી મળી છે. અમે એનએસએસ અંતર્ગત જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે 7 દિવસની તાલીમ છે ત્યાંથી આવેલા છીએ, જે પોરબંદરમાં રાખવામાં આવેલી છે. તેમાં અમે ફાયર એક્સટિંગ્વિશન અને ત્યારબાદ મેડિકલ ફર્સ્ટ એડ અને કઈ રીતે વ્યક્તિને સીઆરપી આપવું એ બધું, અને ત્યારબાદ અમે અહીંયા વિઝિટ માટે આવેલા છીએ. ત્યાં અહીંયા વિઝિટિંગ કરવા માટે અમને પરમિશન આપી, એ માટે આપ સર્વનો નમસ્કાર. મારું નામ છે જોશી ફાલ્ગુન. આજે અમે અત્યારે 7 દિવસની આપણે આપદા મિત્રની તાલીમ અમે લઈ રહ્યા છે, જેની અંદર અમે આજે અહીંયા ડોકયાર્ડે આવ્યા છે. આની અંદર અમને આજે એલપીજી ની અંદર જે કઈ રીતના ગેસ ડોકયાર્ડ થી પ્લાન્ટ સુધી પહોંચે તેના વિશે માહિતી મળે છે. કઈ રીતના સેફ્ટી ફીચરનો યુઝ થાય છે, કઈ રીતના ગેસ લીક થાય તો શું થાય છે, કેટલા ટેમ્પરેચરે ગેસ સ્ટોરેજ કરવામાં આવે છે, કેટલા લીક ટાંકા હોય છે, ઘણી બધી વસ્તુનું અમને આજે નોલેજ આપવામાં આવ્યું. 1 તારીખથી લઈને 7 તારીખની અંદર અમે ફાયર સેફ્ટી વિશે, પછી આપણે મેડિકલ ટીમ આવી હતી એ અમને ફર્સ્ટ એડ વિશે આપેલું, કેવી રીતના સીપીઆર આપવામાં આવે તેના વિશે. પછી માની લો આપણે સ્નેક બાઇટ આપ્યું અથવા તો ડોગ કે બાઇટ આપ્યું તો કઈ રીતના આપણે પ્રાથમિક સારવાર આપવી તેના વિશે માહિતી આપવામાં આવી. જ્યારે ફાયર લાગે ત્યારે કયા પ્રકારના આપણે પ્રિકોશન આપણે લેવા, કઈ રીતના આપણે પ્રાથમિક સારવાર લેવી તેના વિશે આપણે માહિતી આપેલી છે.
આ ટ્રેનિંગ તમે માની લો ને તમને આમ અંદરથી એમ થાય કે આવી ટ્રેનિંગથી અમને બહુ આનંદ થયો છે. અમને ઘણું બધું જાણવા માંડ્યું. આ ટ્રેનિંગથી અમને એટલી બધી જાણકારી મળી કે અમને આગળ અમને કદાચ ડિઝાસ્ટર મેનેજરની અંદર કદાચ એવું ડિઝાસ્ટર થઈ જાય તો અમને એક કદાચ અમને હેલ્પ કરી શકીએ.